નમસ્કાર મિત્રો, શુભ સવાર, ગુડ મોર્નિંગ, હેવ એ ગુડ ડે. હેપી ઇન્ટરનેશનલ હેલ્થ ડેના ઉપક્રમે એક સંનિષ્ઠ મિત્ર, ખૂબ સારા વાચક અને ભાવક, આધ્યાત્મિક, એમને મને એક નોંધ મોકલી છે, એક મેસેજ મોકલો છે. એનો ટૂંક સારની વાત કરીએ. એમાં એમને બતાવ્યું છે એ બાબતને આપણે જરાક અમસ્તી જોઈ, એને પ્રાધાન્ય ન આપતા પણ છતાં આજનો જે માપદંડ છે એ પ્રમાણે આરોગ્યની, તો એમાં એમ કહે છે કે ભાઈ બીપી 120/80 હોવું જોઈએ. આપણી જે પલ્સ છે, નાડીના ધબકારા, એ 70-100 હોવા જોઈએ. ટેમ્પરેચર 36.8 થી 37, બ્રિધિંગ, શ્વાસોશ્વાસની 12 થી 16, હેમોગ્લોબિન પુરુષોમાં 13.50 થી 18 અને બહેનોમાં 11.50 થી 16, કોલેસ્ટ્રોલ 130 થી 200 વગેરે વગેરે વગેરે. પ્લેટલેટ્સ આટલી હોવી જોઈએ, કેલ્શિયમ ને વિટામિન ને 100. પણ મારે વાત કરવી છે વિશિષ્ટ નાગરિકો, વરિષ્ઠ નાગરિકો, અમારી વયના નાગરિકો માટે કે જે 60 વટાવી ચૂક્યા છે, એમના માટેની એક ગાઈડલાઈન WHO અને હેલ્થના નિષ્ણાતોએ આપી છે. એ સમજવા જેવી છે. અંગ્રેજીમાં છે, એના સરળ રીતે આપણે સમજીએ તો સ્પેશિયલ ટિપ્સ ફોર સિનિયર સિટીઝન્સ who are 40, 50, 60 or 60+. ફર્સ્ટ કહે છે કે વારંવાર પાણી પીતા રહો. તરસ લાગી હોય તો પણ, ન લાગી હોય તો પણ. આમ પણ આપણને ખ્યાલ છે કે શરીરમાં 70% પાણી છે. એમ બ્રહ્માંડમાં આખા પૃથ્વી ઉપર ગણીએ તો 70% પાણી છે. પાણીની જરૂરિયાત વધારે છે. તો 60+ મિત્રોએ, આ તો 40, 50, 60 ત્યાં સુધી કહે છે, 40-50 વાળાને કહે છે. આપણે 60+ માટે તો ખાસ કે વારંવાર પાણી પીતા રહો. જેટલું પીવાય એટલું પાણી, અને પાણી ધીમે પી. બીજું કહે છે ન જરૂરી હોય તો વ્હીકલનો ઉપયોગ ન કરો. મોપેડ, કાર, સ્કૂટર વગેરે વગેરે જે કાંઈ ચલાવતા હોય તે. કારણ કે ત્યારે થોડી ક્ષમતા ઘટી હોય છે, અને જ્યારે ભાડભીડવાળી જગ્યાએ જાય ત્યારે નિર્ણય લેવામાં ક્યારેક આપણે કચાશ થાય છે, અને વાગે છે ત્યારે યુવાનને વાગે અને જેટલી રિકવરી આવે એટલી પછી આપણને આવતી નથી. તો બને ત્યાં સુધી વ્હીકલનો ઉપયોગ ટાળવો, અથવા નજીકના ઓલામાં જવું અને ધીમું ચલાવવું. બને ત્યાં સુધી વોકિંગ કરો. વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. શક્ય હો તો પગથિયાં ચડો, 1 માળ 2 માળ જે ચડી શકાય. ઉતરી શકવાનું તો સહજ હોય છે, તો ઉતરવાનું રાખો. જીવંત રાખો પોતાના શરીરને, કાંઈક ને કાંઈક કામ કરતા રહીએ. બીજી વાત જે કહી છે, લીવ એંગર એન્ડ સ્ટોપ વરી. ગુસ્સાને છોડો. વાતમાં ગુસ્સો આવે, સ્વાભાવિક છે, આવતો હોય. એ આપણી મનોદશા, એમાં આપણે ધીરે ધીરે મનને સમજાવી અને મન ઉપર કાબુ મેળવવાનો છે. એટલે તો કહે છે પૂજ્ય મોરારી બાપુનું વિધાન છે કે મનને સમજે મુનિ. આપણે મુનિ કક્ષાએ ન પહોંચી તો પણ આપણને આવે ગુસ્સો, તો એક બાજુ જતો આવતો હોય, બને ત્યાં સુધી શાંત રહેવું. તો કે લીવ એંગર, એન્ડ ધ સેકન્ડ થિંગ ઇઝ સ્ટોપ વરિંગ. ચિંતા ન કરો. ચિંતા કરવાથી છે પણ કાંઈ બરાબર નથી. આપણામાં કહેવત છે, ચિંતા ચિતા સમાન. ચિંતા ન કરો, બાળકોનું શું થશે, મારું શું થશે, પછી કાંઈ નહીં થઈ જાય તો કોઈ રોગ આવી જશે, તો આમ થશે, તેમ થશે. એવી ખોટી ભ્રામક ચિંતાઓ
ન કરો. બીજું કહે છે, ડુ નોટ ઇન્વોલ્વ યોર સેલ્ફ ઇન ટ્રબલસમ સિચ્યુએશન. એવી પરિસ્થિતિમાં જવાનું ટાળો કે જે આપણા માટે મુશ્કેલ ભરી હોય, હે ને, આપણા હેલ્થને અસર કરતી હોય. આવી ભીડભાડવાળી જગ્યા છે કે હવે ઘણા પ્રસંગોમાં, તો આપણે એમાં ન કૂદી પડીએ. પછીનું એક વાત કરે છે, લીવ ધ એટેચમેન્ટ ઓફ મની, કનેક્ટ વિથ પીપલ એરાઉન્ડ યુ. બે વાત કીધી કે પૈસાનું એટેચમેન્ટ, પૈસાનો મોહ ઓછો કરો, જરૂરિયાત પૂરતું રાખો, યુઝ કરો. આ છે પણ હજી એફડી કરાવી લો, આમ કરાવી લો, બચત કરી લો, ફલાણું કરી લો, આમાં રોકી લો. તો એ પૈસાનો મોહ ઓછો કરતા જાઓ. એના બદલે કીધું કે આજુબાજુ તમારી પાસે જે કાંઈ લોકો છે તમારી ઉંમરના કે નાના કે જેની સાથે તમારે ભળે છે, તો એ લોકો સાથે બેસો, આનંદ કરો, હે. બીજું કીધું છે, તમારા અહમને પંપાળો લે, અહમને મોટો ન કરો. અહમ ઘણી જાતનો હોય, પૈસાનો હોય, પદનો હોય. એક વખત આપણે મોટા પદ ઉપર હશું, પણ એ પદનો હોય, પ્રેસ્ટીજનો હોય, શક્તિનો હોય, સુંદરતાનો હોય, જ્ઞાતિનો હોય. હું તો ફલાણી જ્ઞાતિમાં જન્મ છું, આ છે તે છે, એ જે બધા હોય છે જુદા જુદા પ્રકારના અહમ. તો એ અહમને આપણે ત્યાગવાનો છે. અને પછી કહે છે કે ચિંતા ન કરો, ભૂખરા કે સફેદ વાળ થઈ ગયા, એ થવાના છે, તો એના વિશે બહુ ન કરો. અને લાઈફને ઓપ્ટિમિસ્ટિક લો, ઓપ્ટિમિસ્ટિક બનો, આશાવાદી બનો. આવતીકાલ સારી થશે, આજનો દિવસ સારો ગયો છે તો આવતી સાલ પણ, આવતો દિવસ પણ સારો જશે. આ વર્ષ સારું થયું છે તો આવતું વર્ષ પણ સારું થશે. હેલ્ધી થિંકિંગ રહો. શુભેચ્છાઓ પણ પાઠવી છે બધાને, ખાસ કરી સિનિયર સિટીઝનને, કે તમારી તંદુરસ્તી માનસિક અને શારીરિક, અને ખાસ કરીને આજનું વિજ્ઞાન પણ કહે છે, આપણને ખબર છે કે મોટા ભાગના રોગો, હવે તો વિજ્ઞાન એમ કહે છે 90% રોગો મનોશારીરિક હોય છે. તો મનની અસર શરીર ઉપર ન પડે એવું પોઝિટિવ રાખો. એના માટે ઘણી નાની મોટી વિધિઓ છે. ધર્મ કરો, ધ્યાન કરો, નામ સ્મરણ કરો, નામ સ્મરણ લખો, સદવાચન કરો, એકાંતમાં બેસો, વૃક્ષો પાસે જઈને બેસો, કુદરતના સાનિધ્યમાં રહ્યો. અને ખાસ કરીને તમારી વયના જે લોકો છે ત્યાં હળવી વાતો કરો, આનંદની, જોક્સ કીધો, રમૂજ કીધી, આ તે, લાઈફને એન્જોય કરો. સરસ મજાનું એક વાક્ય છે, આપણે સાંભળ્યું હશે, કીપ બોડી વેલ ટુ ફોરગેટ ઇટ. શરીરને ભૂલી જવા માટે સારું રાખવાનું છે. જે શરીર સારું, પગનો અંગૂઠોમાં તકલીફ નથી તો પગનો અંગૂઠો યાદ આવતો નથી. શરીરને સ્વસ્થ રાખવાનું, આજુબાજુ જે કાંઈ ઘટના બને છે જોયા રાખવાનું, બનવાની છે એ બનશે, ચાલે રાખે, હે ને. મારું ધાર્યું થાય એવો દુરાગ્રહ પણ આપણે ટાળવાનો. સ્વસ્થ રહો, આનંદ કરો, મોજ કરો. મળીશું ફરીથી બીજા કોઈક વિડીયો સાથે. ચેનલને લાઇક્સ કરો છો તેમ લાઇક કરજો, ફોરવર્ડ કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ, પ્રણામ, જય હનુમાન.